અજ્ઞાનતાના અંધારાથી પ્રકાશ તરફ લઈ જનારા ગુરુનું સ્થાન ભારતીય સંસ્કૃતિમાં વૈદિક સંસ્કૃતિથી જ ખૂબ મહત્ત્વનું છે, જેમને મળવાથી જીવનની દિશા બદલાઈ જાય છે. સુરતમાં પણ સરકારી શાળાના આચાર્યએ ખરા અર્થમાં ગુરુ બનીને શાળામાંથી ડ્રોપઆઉટ લેનાર હજારો વિદ્યાર્થીનીઓને નિઃશુલ્ક શિક્ષણ આપીને નવી દિશા ચીંધી છે. બોર્ડની પરીક્ષા જાહેર થઈ ચૂકી છે અને આ વર્ષે ડ્રોપઆઉટ લેનાર આવી અનેક વિદ્યાર્થીનીઓ ધોરણ 10 તેમજ ધોરણ 12ની પરીક્ષા પણ આપશે. ત્યારે કઈ રીતે એક સરકારી શાળાના આચાર્યએ છેલ્લા 10 વર્ષથી ચાલુ કરેલી મુહિમ આવી દીકરીઓને મદદરૂપ સાબિત થશે, આવો જોઈએ. નરેશકુમાર મગનલાલ મહેતા 2015થી અમે અભિયાન શરૂ કર્યું છે હેપી ટુ હેલ્પ રીએજ્યુકેશન, એટલે કે જે વિદ્યાર્થીનીઓ ગરીબ આર્થિક સામાજિક પરિસ્થિતિના કારણે ભણતી ઉઠી ગઈ છે. અત્યારે હું મુખ્ય શિક્ષક એટલે કે આચાર્ય તરીકે છું. 2015માં જ્યારે શિક્ષક તરીકે હતો અને કેટલીક વિદ્યાર્થીનીઓ શાળાએ આવતી ન હતી, તો ત્યારે વાલીને ઘરે જઈ અને સંપર્ક કર્યો તો જાણવા મળ્યું કે આ વિદ્યાર્થીનીઓ ભણવા માંગે છે, એમની મોટી બહેનો છે એ પણ ભણવા માંગે છે, પરંતુ ઘરે દીકરીઓની સંખ્યા વધારે હતી, એટલે કુટુંબ મોટું હતું, કમાનાર છે એ વ્યક્તિ ઓછા હતા, એટલે આવી છોકરીઓને કંઈ ને કંઈ આર્થિક પ્રવૃત્તિ કરવા જવું પડતું હતું. તો આવી વિદ્યાર્થીનીઓને ભણાવવાની 2015થી શરૂઆત કરી. અમારી સાથે શરૂઆતમાં સ્થાનિક વિસ્તારની છોકરીઓ જોડાતી હતી, પરંતુ હવે ઓનલાઈન માધ્યમથી સુરતના સ્થાનિક વિસ્તારની અલગ અલગ જગ્યાએથી તેમજ સુરત સિવાયના અન્ય જિલ્લા અને ગામડામાંથી પણ વિદ્યાર્થીનીઓ છે એ જોડાઈ રહી છે. આજ દિન સુધી એટલે કે 2024ની પરીક્ષા આપી ત્યાં સુધીમાં 1827 છોકરીઓ છે એમણે 10મા અને 12માની પરીક્ષાઓ સફળતાપૂર્વક પાસ કરી. જે વિદ્યાર્થીઓ માર્ચમાં પરીક્ષા આપે છે અને જો કોઈ એકાદ દિવસમાં નાપાસ થાય તો ફરીથી જુલાઈમાં એ લોકોને રિપીટર તરીકે પણ તૈયારી કરાવીએ છીએ. આ આચાર્ય ગરીબ અને વંચિત વિદ્યાર્થીઓને નિઃશુલ્ક ભણાવે છે, પરંતુ તેમાં પણ ખાસ કરીને વિદ્યાર્થીનીઓ કે જે આર્થિક અને સામાજિક કારણોસર શાળા છોડીને પરિવારને મદદરૂપ થવા માટે સિલાઈ કામ, ભરતકામ તેમજ સાડીમાં લેસ લગાવવાનું કામ કરે છે, તેવી વિદ્યાર્થીનીઓને તેઓ ધોરણ 10 અને ધોરણ 12ની તૈયારી પણ કરાવે છે. કોરોના કાળ પહેલાં સુધી તેઓ જે તે સ્થળે વિદ્યાર્થીઓને ભેગી કરીને ભણાવતા હતા, પરંતુ કોરોનાને કારણે તેઓ આજે પણ ઓનલાઈન ક્લાસીસ લે છે, જેમાં સુરત સિવાય ગુજરાતના અન્ય જિલ્લાઓની દીકરીઓ પણ જોડાય છે. આજ વિદ્યાર્થીનીઓ જે પાસ થઈ છે આગળ કોલેજ ભણી રહી છે, એ વિદ્યાર્થીનીઓ બેંકની અંદર, ખાનગી શાળાઓની અંદર તેમજ જ્વેલરીની અંદર કામ કરી રહી છે. અને એમાંથી અમારી 2 વિદ્યાર્થીનીઓ તલાટી બની ગઈ છે. એક વિદ્યાર્થી પોલીસની અંદર ક્લાસ 2માં જોબ મળી ગઈ છે. એક વિદ્યાર્થી કોન્સ્ટેબલ બની ગઈ છે. તેમજ સરકારી બેંકોની અંદર પણ એમને નોકરી મળી ગઈ છે અને અત્યારે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહી છે. ભારત સરકારનું વડાપ્રધાનશ્રીનું બેટી બચાવો બેટી પઢાઓ જે અભિયાન છે એ અભિયાનમાં યથાયોગ્ય યોગદાન અમે આપી રહ્યા છીએ. આ ઓનલાઈન ક્લાસની એક ખાસિયત એ પણ છે કે ક્લાસ શરૂ થતાં પહેલાં અને પૂર્ણ થતાં પહેલાં શ્રીમદ ભગવદ્ ગીતાના શ્લોક ગાવામાં આવે છે. સતતયુક્તાયે ભક્તાસ્ત્વાં પર્યુપાસતે તેષાં કે યોગવિત્તમા શ્રી ભગવાન ઉવાચ. મારું નામ દયા બદાણા છે. મમતાએ 8 વર્ષ પહેલા 8મું ધોરણ છોડી દીધું છે અને અત્યારમાં ફરીથી એને 10મું ધોરણ શરૂ કર્યું છે. નરેશના કારણે અમારા જેવા પરિવાર સાથે ભણી શકે છે. તેમણે ભણાવેલી દીકરીઓ આજે અનેક સેક્ટરમાં કામ કરી રહી છે. એટલું જ નહીં, 2 તો તલાટી અને 2 પોલીસ અધિકારી પણ બની ગઈ છે. મારું નામ મમતા બલદાણિયા, મારી ઉંમર 22 વર્ષ. મેં 8 વર્ષ પહેલા ભણવાનું છોડી દીધું છું અને સિલાઈ કામ કરતી હતી. મારા ઘરની પરિસ્થિતિ થોડી નબળી હોવાના કારણે મેં સિલાઈ કામ કરતી હતી અને હજી પણ સિલાઈ કામ કરું છું. નરેશ સરનો કોન્ટેક્ટ થયો અને મારી હિંમત વધી અને મને થયું કે મારે ભણવું જોઈએ, એટલા માટે આજે હું સિલાઈ કામ પણ કરું છું અને ભણું પણ છું. સુરતની બહારના જિલ્લાઓથી જોડાતી વિવિધ વિદ્યાર્થીનીઓ કે જેમની પાસે પુસ્તકો કે મટીરિયલ પણ નથી, તેમને કુરિયર દ્વારા પુસ્તકો અને મટીરિયલ પહોંચાડવામાં આવે છે, જેથી કરીને તેઓ પણ અન્ય વિદ્યાર્થીનીઓની જેમ જ યોગ્ય રીતે કલાકના સેશનમાં ધ્યાન આપી શકે અને ઘરે બેઠા પણ તેઓ તેમનું ભવિષ્ય બનાવી શકે.
મારું નામ પાયલ ગોસ્વામી છે ને મારી ઉંમર 24 વર્ષ છે. અમારા ઘરમાં 7 સભ્યો છે અને ઘરની પરિસ્થિતિ નબળી હતી એટલે મેં ભણવાનું પૂરું કર્યું. મારા મમ્મી મારા પપ્પા બે અપંગ છે, એ કઈ કામ કરી શકતા નથી એટલે અમે સાડી બનાવી છીએ. નરેશ સાહેબનો કોન્ટેક્ટ થયો હતો ને એવું અમને કીધું કે તમારે ભણવું હોય તો પાછું હું લેક્ચર આપું છું 1 કલાકનું ને તમે ભણી શકો. રોજ 1 કલાકનું લેક્ચર આપે છે અને ફ્રીમાં ચોપડાઈ પણ આપ્યા છે અને રવિવારે એક્ઝામ પણ ટેસ્ટ પણ લે છે અને સારું ભણાવે છે.